હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આवर યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામમાં પાછલા વર્ષે જે કોર્પોરેટ એકાઉન્ટનું 2023 જૂનના મહિનામાં જે પેપર લેવાયું હતું એનું સોલ્યુશન આપણે કરવાના છે. છોકરાઓ, આ જે પેપર છે એ તે ટાઈમ પર સેમિસ્ટર નંબર 3 નું હતું. હવે નવા સિલેબસ પ્રમાણે, એટલે કે સમજો એનઈપી પ્રમાણે જોઈએ તો છોકરાઓ આ સેમિસ્ટર નંબર 4 ના સિલેબસ મુજબ થશે. ઓકે, એટલે છોકરાઓ તમને ખબર જ છે કે કોર્પોરેટમાં જે જૂનો સેમિસ્ટર 3 નો સિલેબસ હતો એ સેમિસ્ટર 4 માં ટ્રાન્સફર થઈ ગયો છે. એટલે એનઈપી પ્રમાણે જોશું તો આપણે આ જે પેપર છે એનું સોલ્યુશન કામ લાગશે આપણને. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો જે ક્વેશ્ચન છે છોકરાઓ, એ તમારા માટે એક કંપનીના ચોપડામાં વિસર્જન વખતે નીચેની માહિતી આપેલી છે અને પસંદગીના લેણદાર. છોકરાઓ, તમને શું શોધવાનું છે? પસંદગીના લેણદારની રકમ શોધવાની છે. ઓકે, એટલે આપણે અહીંયા લખી દેશું છોકરાઓ, પસંદગી ના લેણદાર. છોકરાઓ, પસંદગીના લેણદાર શોધવાના છે. હવે પસંદગીના લેણદાર શોધવામાં તમારી પાસે કયા કયા એવા લેણદાર છે જે પસંદગીના લેણદારમાં આવશે? તો છોકરાઓ, પહેલા વિચારો. કોઈ કર્મચારીનો પગાર બાકી હોય તો એ પસંદગીના લેણદારમાં આવશે? તો યસ, આવશે. તો આપણે અહીંયા લખશું કર્મચારી પગાર. છોકરાઓ, એક ઇમ્પોર્ટન્ટ થિયરી પણ આપતો જાઉં છું. પસંદગીના લેણદારોની થિયરી તમે વાંચી લેજો. છોકરાઓ, આ થિયરી તમે વાંચો ને તો એ ફક્ત થિયરીમાં કામ નહીં લાગે. ઘણા છોકરા એવું કહેશે કે સર આ થિયરી અમને નહીં પૂછાય, બરાબર, અથવા પૂછાય પણ જાય. પણ છોકરાઓ, થિયરી પૂછાય કે ન પૂછાય, તમને આ થિયરી વાંચવાથી શોર્ટ ક્વેશ્ચન અને ઇવન લોંગ ક્વેશ્ચન આ બંનેમાં ફાયદો થાય. એટલે જરૂરી નથી કે ઘણી થિયરી ત્યારે જ વાંચવાની જ્યારે ફક્ત થિયરીમાં પૂછાય. ઘણી થિયરી વાંચવાથી તમને એ ચેપ્ટરના કોન્સેપ્ટ જે છે એ ટોપિકને લગતા ક્લિયર થશે. લોંગ ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન બંનેમાં હેલ્પફુલ થશે. એટલે કેવું છું છોકરાઓ, પસંદગીના લેણદારોની થિયરી વાંચી જજો. કયા કયા લેણદાર પસંદગીના છે એ વાંચી જજો. કર્મચારીનો પગાર પસંદગીના લેણદાર કહેવાય. કેટલો આવશે એ આપણે પછી ડિસ્કસ કરીએ. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ. તો છોકરાઓ, પ્રોવિડન્ટ ફંડ જે છે એ પણ પસંદગીના લેણદારમાં આવશે. ત્યાર પછી છોકરાઓ બીજું કર્મચારી કલ્યાણ ફંડ. યસ સર, આ પણ આવશે. ચલો, ત્યાર પછી મ્યુનિસિપાલિટી વેરા. હવે છોકરાઓ, મ્યુનિસિપાલિટી વેરામાં એક વસ્તુ સમજજો કે જે છેલ્લા 12 મહિનાના હોય છે ને એ જ ખાલી પસંદગીના લેણદારમાં આવે. તો છેલ્લા 12 મહિનાના એટલે કે ચાલુ વર્ષના કહેવાય. ઓકે, એટલે સમજો અહીંયા લખશું મ્યુનિસિપાલિટી કરવેરા. ત્યાર પછી છોકરાઓ, ડિરેક્ટર ફી એ પસંદગીના લેણદારમાં નહીં આવશે. ધ્યાન રાખજો, ડિરેક્ટર ફી, ડિરેક્ટરની લોન, આ બધું પસંદગીના લેણદારમાં નહીં આવશે. કોઈ લેણદાર હોય ખાલી તો એ પણ નહીં આવશે. ઓકે, તો ધ્યાન રાખજો કઈ કઈ બાબત પસંદગીના લેણદારમાં આવે એની થિયરી છે છોકરાઓ, એ વાંચજો. ઇમ્પોર્ટન્ટ થિયરી છે. હવે છોકરાઓ, આપણે ગણતરી કરીએ તો 4 કારકુનનો છેલ્લા 2 માસનો પગાર બાકી છે. 4 કારકુનનો એટલે છોકરાઓ આપણે છે ને અહીંયા ગણતરી કરવી પડશે કે કેટલી વ્યક્તિ એવી છે કે જેને પગાર આપવાનો છે. તો છોકરાઓ, જો પહેલો ટોપિક શું છે તો અહીંયા લખશું પગાર ચૂકવવાનો બાકી. તમારે પહેલા એ જોવાનું કે કેટલો પગાર ચૂકવવાનો બાકી છે. તો જો છોકરાઓ, 15,000 રૂપિયા પગાર છે એક માણસનો. આર્યો જોઈએ, એના 4 કારકુન છે, 4 કર્મચારી આપણે બોલી શકીએ, 4 કર્મચારી. અને કેટલા માસનો પગાર બાકી છે? 2 માસ. એટલે તમે મલ્ટીપ્લાય કરશો તો 15 ચોક 60, 60 ગુણ્યા કેટલા આવશે? 20. એટલે 1,20,000 થઈ જશે. ત્યાર પછી છોકરાઓ, તમને ખબર છે કે બીજો ટોપિક શું છે? તો 4 માસનો પગાર. એટલે છોકરાઓ, જ્યારે કોઈ કંપની બંધ થતી હોય ને તો એ બંધ થાય ત્યારે કોઈ પણ કર્મચારીનો પગાર જો ચૂકવવાનો બાકી હોય તો એને મેક્સિમમ કેટલો પગાર મળશે? પહેલા એમ તો છોકરાઓ બધો પગાર પણ મળી જાય, એ ડિપેન્ડ કરે કે તમારી પાસે મિલકત વેચવાથી કેટલા પૈસા આવ્યા છે લિક્વિડેટર પાસે.
બરાબર, એટલે બિન સલામત લેણદાર સુધી જો બધાને પૈસા જો પહોંચતા હોય તો બધાને જ મળી જશે, પરંતુ સૌથી પહેલા કર્મચારીનો પગાર જે ચૂકવવાનો છે એમાં પસંદગીના લેણદારમાં કેટલો ચૂકવાશે? તો 4 માસનો પગાર. હવે છોકરાઓ 4 માસનો પગાર શોધવાનો તો કઈ રીતે? તો 1 મહિનાનો એક કર્મચારીનો પગાર 15,000 છે, એવા આપણી પાસે 4 કર્મચારી છે અને ઇન્ટુ 4 માસ કરવાનું. છોકરાઓ એમ તો છોકરાઓ આ બીજો ટોપિક છે ને નહીં કરો ને તો ચાલે, પણ આપણે એક વખત સમજવા ખાતર કરી લઈએ છીએ. ઓકે, કારણ કે 2 માસનો જો પગાર બાકી હોય તો પછી 4 માસનો પગાર મતલબ શોધવાનો કોઈ મતલબ નથી. જો અહીંયા 6 માસનો પગાર બાકી હતે તો પછી આ શોધવાનો મતલબ રહેતો, પરંતુ હવે આપણે નિયમ મુજબ ચાલીએ તો પછી બધું શોધી જ લઈએ. કેટલો આવશે? 2,40,000. ત્યાર પછી છોકરાઓ ત્રીજો પોઈન્ટ એ છે કે વધુમાં વધુ 20,000 રૂપિયા. ઓકે, એટલે એક કર્મચારીને વધારેમાં વધારે 20,000, એટલે 20,000 એક કર્મચારીને. તો આપણી પાસે એવા 4 કર્મચારી છે. ઓકે, એવા કેટલા કર્મચારી છે? 4. કેટલા થઈ જશે? 80,000. ઓકે, તો અહીંયા લખશું કર્મચારીનો પગાર 80,000. કારણ કેમ 80,000? તો છોકરાઓ આ 3 માંથી જે ઓછી રકમ આવે ને, ઓકે, આ 3 માંથી જે ઓછી રકમ આવે ને એ પસંદગીના લેણદાર તરીકે ગણાય. એટલે જો મારે કર્મચારીને પગાર કેટલો ચૂકવવાનો બાકી છે છોકરાઓ? 1,20,000. આ 1,20,000 માંથી પહેલા 80,000 પસંદગીના લેણદાર વખતે આપણે કર્મચારીઓને ચૂકવી દેશું. ડન. પછી જે કર્મચારીને બીજો પગાર બાકી રહેશે 1,20,000 માંથી 80 પહેલા આપશું ને બાકીના જે 40 બચે છે એ જ્યારે બિન સલામતની વારી આવશે ત્યારે આપશું. એટલે કદાચ જો દાખલામાં એમ પૂછે કે બિન સલામત લેણદારને લગતો પગાર શોધો તો એ પણ તમે શોધી શકો. 1,20,000 માંથી 80,000 બાદ કરી દો, બરાબર, પણ ચાલશે, અહીંયા પૂછ્યું નથી. પછી પ્રોવિડન્ટ ફંડ કેટલો છે? 25,000. કર્મચારી કલ્યાણ ખર્ચ કેટલો છે? 5,000. ના કેટલું છે? 10,000. તો બસ આ તો બેઠું જ લખવાનું. 25,000, 5,000 અને છોકરાઓ અહીંયા 10,000. બોલો કેટલું થાય છે? ટોટલ કરો. કેટલું આવે છે ટોટલ? તો ટોટલ આવે છે 80, 25, 5 અને 10. કેટલા આવે છે? 1,20,000. ડન. છોકરાઓ આ તમારો ક્વેશ્ચન પૂરો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. વેચનાર કંપનીના ચોપડામાં જે કાયમી મિલકત છે છોકરાઓ, ચોપડામાં કાયમી મિલકત જે છે એ કેટલી છે? 8,50,000 દર્શાવે. એટલે ચોપડે કિંમત જે છે એ 8,50,000 દર્શાવે છે. સમાવેશ વખતે જે ચોખ્ખી મિલકતની ગણતરી માટે કાયમી મિલકત જે છે એ ચોપડે કિંમત જે બજાર કિંમત કરતા 20% ઓછી છે. છોકરાઓ બજાર કિંમત કરતા 20% ઓછી છે, આવો શબ્દ લખેલો. જો બજાર કિંમત કરતા, ઓકે, કોના કરતા? બજાર કિંમત કરતા. એટલે તમે છોકરાઓ અહીંયા ધારી લો કે બજાર કિંમત કેટલી? તો બોલે સર બજાર કિંમત આપણે 100 ધારી લઈએ કે બજાર કિંમત 100. ઓકે, અને બજાર કિંમત કરતા કેટલા ટકા ઓછી છે? તો બોલે સર 20% ઓછી છે. તો 20% ઓછી એટલે 20 રૂપિયા થશે. 100 ના 20%. એટલે છોકરાઓ અહીંયા આવશે 80. અને આ 80 શું આવશે છોકરાઓ? તો એ ચોપડે કિંમત આવશે, કારણ કે ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. બજાર કિંમત કરતા 20% ઓછી છે ચોપડે કિંમત. તો આ ચોપડે કિંમત થઈ ગઈ. હવે છોકરાઓ જો તમારી ચોપડે કિંમત 80 હોય તો બજાર કિંમત કેટલી છે? 100. તો આપણે અહીંયા પદ લગાવી દઈએ કે ચોપડે કિંમત છોકરાઓ જો આપણી 80 હોય તો આપણી બજાર કિંમત કેટલી છે? 100 છે. એટલે ચોપડે કિંમત 80 હોય તો બજાર કિંમત કેટલી છે? 100 છે. તો અગર જો ચોપડે કિંમત 8,50,000 હોય તો એની બજાર કિંમત કેટલી થાય? બોલો.
8,50,000 ઇન્ટુ 100, એટલે આ રીતે ગણતરી દર્શાવી હોય તો દર્શાવી દેવાની, ઇન્ટુ 100 ડિવાઈડ બાય 80. બોલો કેટલા આવશે? બોલે સર 10,62,500 થઈ ગયું. આ ટાઈપનો ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો, જોઈ લો. ઓકે, આપણે શોધવાનું શું હતું? બજાર કિંમત જ શોધવાની હતી. જો બજાર કિંમત આપણે મળી ગઈ. ઓકે, તો આ થઈ ગઈ તમારી બજાર કિંમત. ઓકે, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ કે નીચેના સંજોગોમાં પાઘડી, મૂડી અનામત અને ચોખ્ખી મિલકત શોધો. હવે છોકરાઓ એક વસ્તુ સમજો, પાઘડી ક્યારે આવે? જ્યારે કોઈ કંપનીની ચોખ્ખી મિલકત કરતા વધારે પૈસા એને ચૂકવવામાં આવે તો એની પાઘડી કહેવાશે. એટલે સમજો છોકરાઓ, જ્યારે કોઈ કંપનીની જે ચોખ્ખી મિલકત છે, ચોખ્ખી મિલકત, જો એ ચોખ્ખી મિલકત કરતા આપણે જે એની ખરીદ કિંમતની ચૂકવણી કરીએ છીએ, જો ચોખ્ખી મિલકત કરતા વધારે ખરીદ કિંમત આપી દેવામાં આવે, સમજો ચોખ્ખી મિલકત 10 લાખ છે, આપણે એને પૈસા આપીએ છીએ 12 લાખ, તો 2 લાખ રૂપિયા કેમ વધારે આપે? સમજો મારે કોઈ કંપની ખરીદવી છે, એની કિંમત થાય છે 10 લાખ, તો મેં એને 12 લાખ રૂપિયા આપવા કેમ તૈયાર? એ કંપનીની શાખ હશે, એટલે કે કહેવાય ગુડવિલ, પાઘડી. તો 2 લાખ રૂપિયા જે આપણે વધારે આપીએ છીએ એની પાઘડીના કારણે. એટલે જ્યારે ચોખ્ખી મિલકત કરતા વધારે ખરીદ કિંમત આપે તો આ જે વચ્ચેનો જે તફાવત છે ને, એ છોકરાઓ શું કહેવાય? પાઘડી કહેવાય. અને જ્યારે ચોખ્ખી મિલકત જે છે છોકરાઓ, એના કરતા જો ખરીદ કિંમત તમે ઓછી આપો છો, એટલે સમજો 10 લાખની ચોખ્ખી મિલકત છે પરંતુ કંપનીને ખાલી 8 લાખ કે 7 લાખ જ મળે છે, એટલે સમજો મારે એક કંપની ખરીદવી છે, એ કંપની 10 લાખની છે અને મેં એ કંપનીને ખાલી 7 લાખ રૂપિયા જ પૈસા ચૂકવું છું, તો 3 લાખ રૂપિયા ઓછા ચૂકવા, એનો મતલબ શું થયો કે આ માઇનસ કરશું તો આપણને શું મળશે? મૂડી અનામત. હવે છોકરાઓ અહીંયા ઘણા બધા છોકરાઓ એવી રીતે પણ યાદ રાખે કે માઇનસમાં આવે તો આ રકમ કહેવાશે, પ્લસમાં આવે તો આ રકમ કહેવાશે. છોકરાઓ એ વસ્તુ છે ને સાચું નહીં કહેવાય, લર્નિંગ માટે સાચું નહીં કહેવાય. બીકોઝ એ તમે પછી પેલું કહે ને કે એક પેટર્ન ગોખવાની તૈયારી રાખો છો કે બસ આમાંથી આ માઇનસ કરી દેશો, આ માઇનસમાં રકમ આવશે તો આ થશે ને પ્લસમાં રકમ આવશે તો આ થશે. એ છોકરાઓ સાચી મેથડ નથી. તમારા લોજિક પછી ત્યાં તમારા ક્લિયર નહીં થાય. તમને જો થિયરિકલી ખબર હોય કે કોઈ કંપનીની જે ચોખ્ખી મિલકત છે એના કરતા વધારે આપણે એને પૈસા આપી દઈએ છીએ, તો એનો મતલબ આપણે એની પાઘડી ગણીએ છીએ. સમજાય છે? તો આ રીતે થશે. તો હવે છોકરાઓ અહીંયા ધ્યાન, આપણે કોઈ કંપનીની ખરીદ કિંમત જે છે એના કરતા વધારે પૈસા આપીએ છીએ, તો જો છોકરાઓ ખરીદ કિંમત 12,34,500 છે અને ચોખ્ખી મિલકત કેટલી છે? 3,56,800. એટલે ચોખ્ખી મિલકત કરતા વધારે પૈસા આપીએ છીએ. જો ચોખ્ખી મિલકત કરતા વધારે પૈસા આપીએ છીએ, ઓકે, તો આપણે અહીંયા શું કહેવાશે? પહેલા મેથડમાં પાઘડી કહેવાશે. પહેલી વાલામાં શું કહેવાશે? પહેલા પોઈન્ટમાં પાઘડી. એટલે સમજો તમારી પાસે જે ખરીદ કિંમત જે છે એમાંથી ચોખ્ખી મિલકત શું કરી દેવાની? બાદ. ખરીદ કિંમત કેટલી? તો ખરીદ કિંમત છે 12,34,500, એમાંથી માઇનસ કરીએ 3,56,800. કેટલા આવે છે? 12,34,500, 3,56,800, 8,7,7,700. આને શું કહેવાશે? પાઘડી કહેવાશે. કારણ કે કંપનીની ચોખ્ખી મિલકત કરતા આપણે એને વધારે પૈસા આપીએ છીએ, એટલે આટલા રૂપિયા પાઘડી પેટે વધારે આપ્યા છે. ડન? ચાલો ત્યાર પછી બીજા મેથડમાં તમે જો અહીંયા શું લખેલું છે કે રામ લિમિટેડ ચોખ્ખી મિલકત જે છે એ કેટલી છે? તો બોલે સર પાછી એ જ રકમ આપી છે, બસ ખાલી આ ખરીદ કિંમતના જગ્યાએ ચોખ્ખી મિલકત કરી દીધી. એટલે ચોખ્ખી મિલકત વધારે છે, ખરીદ કિંમત ઓછી છે. જો ખરીદ કિંમત તમારી ઓછી છે એટલે ખરીદ કિંમત જે છે એ ચોખ્ખી મિલકત કરતા ઓછી છે, તો શું કહેવાશે? મૂડી અનામત. ઓકે, આને પૂછ્યું પણ છે. જો અહીંયા લખશું મૂડી
અનામત, તો શું આવશે? ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત. કેટલી ચોખ્ખી મિલકત છે? તો બોલે સર ચોખ્ખી મિલકત છે 12,34,500 માઇનસ ખરીદ કિંમત છે 3,56,800. તો છોકરાઓ આમાં આવશે 8,77,700. આ તમારી થઈ ગઈ મૂડી અનામત. ડન. અને નેક્સ્ટ છોકરાઓ ત્રીજા પોઈન્ટમાં તમને શું પૂછ્યું છે? તો ત્રીજા પોઈન્ટમાં છોકરાઓ તમને પૂછ્યું છે કે પાઘડી તમને આપી દીધી છે છોકરા, પાઘડી, અને ખરીદ કિંમત પણ આપી દીધી છે છોકરાઓ. જો એટલે છોકરાઓ પાઘડી જો આપણે શોધવી હોય તો પાઘડી એટલે શું? તો પાઘડીના કેસમાં છોકરાઓ તમે ચોખ્ખી મિલકત કરતા વધારે પૈસા ચૂકવો છો, એટલે એનો મતલબ છોકરાઓ તમારી જે ખરીદ કિંમત જે છે એ તમે વધારે ચૂકવશો, એટલે ખરીદ કિંમતમાંથી શું માઇનસ થશે? ચોખ્ખી મિલકત. તો ખરીદ કિંમતમાંથી ચોખ્ખી મિલકત માઇનસ થશે. ખરીદ કિંમત તો આપેલી છે 13,56,800. ચોખ્ખી મિલકત નથી આપેલી. જો આપેલી ચોખ્ખી મિલકત, તો ચોખ્ખી મિલકત શોધવાની છે, અને 8,77,700 આપેલા છે. એટલે છોકરાઓ ચોખ્ખી મિલકતને આ સાઈડ લઈએ તો 13,56,800 માંથી 8,77,700 માઇનસ થઈ જશે. આ સામે જશે તો એટલે 13,56,800 માંથી 8,77,700 માઇનસ કરશું તો 4,79,100. ઓકે, આ તમારી ચોખ્ખી મિલકત થઈ જશે. જો ડન, કમ્પ્લીટ છોકરાઓ, એકદમ સિમ્પલ. હવે છોકરાઓ ચોથો સવાલ અહીંયા એક પૂછ્યો છે, થિયરી છે છોકરાઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, વાંચીને જવા જેવી થિયરી છે છોકરાઓ. કલમ 241 મુજબ નાણાકીય વર્ષની વ્યાખ્યા છોકરાઓ આપવાની છે. આ તમારા ચેપ્ટર નંબર જે છે ને છોકરાઓ, ચેપ્ટર નંબર 1 માં તમને મળી જશે. ઓકે, ચેપ્ટર 1 જે છે એની અંદર તમને મળી જશે છોકરાઓ. તો આ એકદમ વ્યવસ્થિત રીતે આ થિયરીને વાંચી જજો છોકરાઓ, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં આવી શકે છે. અને છોકરાઓ તમે 2 થી 3 વર્ષના પેપર ચેક કરશો ને તો તમને 2 માર્ક્સમાં આ થિયરી મળેલી જ જશે. ઓકે, ચાલ તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. નવા ક્વેશ્ચન સોલ્વ કરશું. આ જ પેપરની અંદર આપણે પૂરેપૂરું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છે છોકરાઓ. તો 1 બાય 1 દરેક ક્વેશ્ચનના આપણે એક લેક્ચર કમ્પ્લીટ કરશું. મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ.